કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આપણે આજે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2 માં પ્રકરણ 7 રાશિઓની તુલના. પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરવાની છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે. 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર. તો સૌ પ્રથમ ગુણોત્તર હોવા માટે એકમ આપણા સરખા હોવા જોઈએ. 15 મીટર અને 30 મીટર એકમ સરખા છે એટલે આપણે ગુણોત્તર શોધી શકું. 15 મીટર આગળ છે એને અંશમાં લખાશે, 30 મીટર પાછળ છે એને છેદમાં લખાશે. અંશ અને છેદમાંથી એકમ સરખો છે એટલે ક્લિયર થઈ ગયા. 30 ના અવયવ પાડીએ કે જેમાં 15 આવે તો આપણને ખ્યાલ છે 15 દુ 30. અંશ અને છેદમાંથી 15 15 ઉડી ગયા. અંશમાં કંઈ નથી એટલે આપણી પાસે 1 બચ્યું. છેદમાં કેટલા બચ્યા? 2, જેનો ગુણોત્તર થાય 1/2. પ્રશ્ન નંબર 2, 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર. નંબર 2 માં છે આપણી પાસે 5 રૂપિયા. આપણને ખ્યાલ છે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 500 પૈસા થાય. તો 500 પૈસા અને 50 પૈસાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર 500 પૈસા અને છેદમાં 50 પૈસા. અંશ અને છેદમાંથી એકમ છે, ક્લિયર થઈ ગયા. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. 50 ને 5 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 10. અંશમાં કેટલા બચ્યા? 10. છેદમાં કેટલા બચ્યા? 1, જેનો ગુણોત્તર થશે 10/1. નંબર 3 છે 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. આપણી પાસે કેટલા કિલોમીટર છે? તો કે 10 કિલોમીટર. તો 10 ગુણ્યા 1000 કરીએ એટલે આપણી પાસે કેટલા મળી જાય? 10,000 મીટર. અને બીજો એકમ છે તમારી પાસે 20 મીટર. ગુણોત્તર શોધવો છે તો ગુણોત્તર બરાબર અંશમાં 10 કિલોમીટર છે એટલે કે 10,000 મીટર બોલાશે, છેદમાં આપણી પાસે છે 20 મીટર. અંશ અને છેદમાંથી મીટર મીટર ક્લિયર થઈ ગયા. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. 1000 ને 2 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 500. અંશમાં 500 છે, છેદમાં કંઈ નથી એટલે 1, જેનો ગુણોત્તર કેટલો આવશે? 500/1. નંબર 4, 8 અને 12 નો ગુણોત્તર. 8 અને 12 નો ગુણોત્તર એટલે કે 8 અંશમાં આવશે, 12 છેદમાં આવશે. 8 અને 12 ના અવયવો પાડીએ જેથી કરીને બંનેમાં કોઈ સામાન્ય અવયવ હોય. તો તમને ખ્યાલ છે કે 4 દુ 8 થાય અને 4 તરી 12. અંશ અને છેદમાંથી 4 4 ક્લિયર થઈ ગયા એટલે હવે આપણી પાસે અંશમાં બચ્યા 2 અને છેદમાં બચ્યા 3, જેનો ગુણોત્તર થશે 2/3. નંબર 5, 32 અને 24 નો ગુણોત્તર. તો અંશમાં લખીએ આપણે 32 અને છેદમાં લખીએ આપણે 24. 32 અને 24 માં 32 ના પણ એવા અવયવ પાડીએ અને 24 ના પણ એવા અવયવ પાડીએ કે જેથી કરીને બંનેમાં કોઈ સામાન્ય અવયવ નીકળે. તો 8 ચોક 32 અને 8 તરી 24. અંશ અને છેદમાંથી 8 8 ક્લિયર થઈ ગયા એટલે અંશમાં બચ્યા આપણી પાસે 4 અને છેદમાં બચ્યા 3, જેનો ગુણોત્તર થશે 4/3. નંબર 6, 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર. હવે આપણી પાસે 18 રૂપિયા અને 30 રૂપિયા બંનેના એકમ સરખા છે એટલે અંશમાં લખીશું 18 રૂપિયા અને છેદમાં લખીશું 30 રૂપિયા. અંશ અને છેદમાંથી એકમ સરખા છે એટલે તમારી પાસે એકમ હવે બચ્યો નથી. 18 અને 30 ના એવી રીતે આપણે અવયવ પાડીએ કે બંનેમાં કોઈ સામાન્ય અવયવ મળે. તો આપણને ખબર છે કે 6 તરી 18 અને 6 પંચા 30. અંશ અને છેદમાંથી 6 6 નીકળી ગયા એટલે આપણી પાસે અંશમાં બચ્યા 3 અને છેદમાં બચ્યા 5, જેનો ગુણોત્તર થશે 3/5. નંબર 7, 2 કિલોગ્રામ અને 750 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. આપણી પાસે કેટલા કિલોગ્રામ છે? 2 કિલોગ્રામ. તો 2 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 2000 ગ્રામ. અને બીજો એકમ આપણને આપેલો છે 750 ગ્રામ. એ બંનેનો આપણે શોધવાનો છે ગુણોત્તર. તો 2000 ગ્રામ છેદમાં 750 ગ્રામ. અંશ અને છેદમાંથી ગ્રામ ગ્રામ નીકળી ગયા. અંશ અને છેદમાંથી 0 0 પણ નીકળી ગયા. હવે 200 અને 75 આપણી પાસે બે સંખ્યા છે. 200 અને 75 ના એવા અવયવ પાડીએ કે જેથી કરીને બંનેમાં સામાન્ય નીકળે. તો આપણને ખ્યાલ છે 25 તરી 75. 25 ગુણ્યા 8 કરો એટલે આપણને 200 મળે.
અંશ અને છેદમાંથી 25 ક્લિયર થઈ ગયા. તો અંશમાં બચ્યા 8 અને છેદમાં બચ્યા 3, જેનો ગુણોત્તર થશે 8:3. નંબર 8, 80%. હવે આ પ્રશ્ન અલગ છે. ટકા છે જે 100 ના આધારે મેળવેલા મૂલ્યને ટકા બોલાય. અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો 100 વડે ગુણવાના અને ટકામાંથી અપૂર્ણાંકમાં જવું હોય તો 100 વડે ભાગવાના. અત્યારે આપણી પાસે છે 80%. 80 ને છેદમાં 100 કરીએ એટલે તમારું અપૂર્ણાંક સ્વરૂપ મળ્યું. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા એટલે આપણી પાસે બચે 8/10. પણ આ અતિ સંક્ષિપ્ત નથી. ગુણોત્તર એટલે કે અંશ અને છેદનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બોલાય. 8 ના અવયવો પાડીશું એટલે આપણને 4 × 2 મળશે. 10 ના અવયવો પાડીશું એટલે આપણને 5 × 2 મળશે. અંશ અને છેદમાંથી 2 ક્લિયર થઈ ગયા એટલે અંશમાં 4 બચ્યા અને 5 બચ્યા છેદમાં. આ બંનેનો ગુણોત્તર થશે 4:5. નંબર 9 કે 7 જેમ ખાલી જગ્યા ગુણોત્તર એટલે 70%. 7 જેમ ખાલી જગ્યા તો આપણે લખીએ, ધારી લઈએ કે 7/x એ કોના બરાબર છે તો કે 70% જેટલું છે. હવે આપણે x ની વેલ્યુ શોધવી હોય તો 7/x બરાબર 70% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે તમારે ભાગવા પડે. x બરાબરની ડાબી બાજુ નીચે છે એટલે કે છેદમાં છે તો બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જાય અને 100 છેદમાં છે તો અંશમાં આવે એટલે ગુણાકારમાં જાય એટલે કે 7 × 100 બરાબર 70 × x. પણ હજી x આપણી પાસે એકલો નથી, એની બાજુમાં 70 છે એ ગુણાકારના સંબંધમાં છે. x ને એકલો પાડવું હોય તો 70 ગુણાકારમાં છે તો બરાબરની બીજી બાજુ એટલે કે ડાબી બાજુ ક્યાં જશે? છેદમાં જશે. એટલે કે 7 × 100 ના છેદમાં 70 બરાબર x. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર, અંશ અને છેદમાંથી 7 7 ક્લિયર. તો x બરાબર કેટલા થઈ ગયા? 10. આ થયો આપણો જવાબ. નંબર 10, 25 ફળો પૈકી 5 નારંગી છે તો નારંગીની ટકાવારી. હવે વિદ્યાર્થી મિત્રો, ટકાવારી શોધવા માટે તમારે અપૂર્ણાંક સ્વરૂપ હોવું ખૂબ જરૂરી છે. અપૂર્ણાંક સ્વરૂપની વાત કરીએ, 25 ફળો પૈકી 5 નારંગી છે તો ટોટલ તમારી એટલે કે કુલ છેદમાં હશે એમાંથી એટલે કે 25 ફળોમાંથી 5 નારંગી છે. આ અપૂર્ણાંક સ્વરૂપ છે. પણ આપણને માંગે છે ટકાવારીમાં. ટકાવારીમાં ફેરવવા માટે તમારે એ અપૂર્ણાંકને 100 વડે ગુણવા પડે. જેવા તમે 100 વડે ગુણો એટલે તમારે ટકાનું ચિહ્ન મૂકવું પડે. 100 ને 25 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 4. હવે છેદમાં આપણી પાસે કંઈ બચ્યું નથી તો અંશ અંશનો ગુણાકાર થાય. 5 × 4 બરાબર કેટલા થઈ જાય? 20%. પ્રશ્ન નંબર 11 ની વાત કરીએ કે 240 ના 5%. 240 ના 5%. 240 નાની જગ્યાએ તમારે ગુણાકારનું ચિહ્ન આપવાનું. 5% છે, આપણે કિંમત જોઈએ છે એટલે કે ટકામાંથી અપૂર્ણાંકમાં ફેરવવા આપણે 100 વડે ભાગવું પડે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. 10 ને 5 વડે ભાગો એટલે 2 મળે અને 24 ને 2 વડે ભાગો એટલે આપણને 12 મળે. તો 24 ના 5% બરાબર એની કિંમત થશે 12. પ્રશ્ન નંબર 12 વિશે ચર્ચા કરીએ. ગુણોત્તર 3/4 ને ટકામાં ફેરવો. ગુણોત્તર છે 3/4 એટલે આપણે આપણો અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3/4 બોલાય. પરંતુ પ્રશ્ન માંગ્યો છે આપણને ટકામાં એટલે કે ટકામાં ફેરવવા માટે અપૂર્ણાંકને કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણવા પડે. જેવા 100 વડે ગુણો એટલે ચિહ્ન તમારું ટકાનું આવી જાય. 100 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 25. 3 × 25 કરો એટલે આપણને મળે 75. એટલે તમે બોલી શકો ગુણોત્તર 3/4 ને ટકામાં કેટલી લખાય? 75%. પ્રશ્ન નંબર આવશે 13. 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે. તો આપણે લખીએ ગણિતમાં હોશિયાર. કેટલા ટકા વિદ્યાર્થી છે? 72%. કુલ ટકા કેટલા હોય? 100. હવે હોશિયાર 72 હોય તો નબળા વિદ્યાર્થીઓની ટકાવારી તો કે 100% માંથી હોશિયાર વિદ્યાર્થીઓની ટકાવારી બાદ કરીએ એટલે આપણને મળે 100 માંથી 72 એટલે કે 28% નબળા. પરંતુ આપણી પાસે નબળા વિદ્યાર્થીઓની ટકાવારી નથી માંગી, વિદ્યાર્થીઓની સંખ્યા માંગી છે. આ જે 28% છે કુલ વિદ્યાર્થીઓના ટકા હોય અને કુલ વિદ્યાર્થી આપણી પાસે છે 25. તો આપણે લખીએ કે ભાઈ નબળા વિદ્યાર્થીઓની સંખ્યા તો કે 25 ના 28%. નાની જગ્યાએ ગુણાકાર 28/100. 100 ને 25 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 4. 28 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે? 7. તો બોલી શકાય કે ભાઈ નબળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 7 છે.
નંબર 14, x ના 12% એ 48 છે. x ના 12% બરાબર 48. આપણે x ની વેલ્યુ જોઈએ છે તો નાની જગ્યાએ ગુણાકાર, 12% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે, બરાબર 48. x ને એકલો પાડવા માટે છેદમાં 100 છે, બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે અને અંશમાં ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ છેદમાં જશે. તો x બરાબર 48 ગુણ્યા 100 ના છેદમાં 12. 48 ને 12 વડે ભાગીએ એટલે આપણને ખબર છે 12 ચોક 48. તો x બરાબર 4 ગુણ્યા 100. x બરાબર કેટલા થઈ જાય? 400. તો આપણે બોલી શકીએ કે x ના 12% એ 48 છે, તો x ની કિંમત કેટલી થાય? 4. નંબર 15, 1500 ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે. વળતર એટલે કે ડિસ્કાઉન્ટ કહેવાય, જે આપણે મૂળ કિંમત કે છાપની કિંમત પર ઓછી રકમ ચૂકવવી પડતી હોય. તો આપણે લખીએ વળતર 1500 રૂપિયાના 12%. તો કે 1500 રૂપિયા નાની જગ્યાએ ગુણાકાર, 12% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 કરવા પડે. અંશ અને છેદમાંથી આપણી પાસે 2 0 નીકળી ગયા. હવે છેદમાં આપણી પાસે કઈ બચ્યું નથી. અંશમાં છે 15 ગુણ્યા 12. જ્યારે 15 ગુણ્યા 12 કરશો એટલે આપણને જવાબ મળશે 180. તો આપણે બોલી શકીએ ભાઈ 1500 રૂપિયાની ખરીદી પર જો 12% ડિસ્કાઉન્ટ મળતું હોય તો એ વળતરની રકમ છે 180 રૂપિયા. પ્રશ્ન નંબર 16, 1200 ના ટેબલ ઉપર 20% વળતર મળે છે. 1200 રૂપિયાના 20% વળતર મળે છે. તો આપણે શોધવાનું છે કે ટેબલ ખાલી જગ્યામાં મળે. તો આપણે બોલવું હોય તો બોલાય ચૂકવવી પડતી રકમ. તો શું કરવાનું? 1200 માંથી એ 1200 ના 20% આપણે બાદ કરવાના. તો કે આપણે લખીએ 1200 માઇનસ 1200 ના 20%, એટલે કે 20 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. તો આપણી પાસે બચ્યા 1200 માઇનસ 12 ગુણ્યા 20 એટલે થશે 240. તો 1200 માંથી 240 બાદ કરીએ. 1200 માઇનસ 240, 0 6. તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 960 રૂપિયા ચૂકવવા પડે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ ખાલી જગ્યા મેં સમજાવી એમાં ખ્યાલ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.